જય સ્વામિનારાયણ. મીઠી અને મધુરી વાત ભાગ 5. વચનામૃત ચાલે છે. ગરડા મધ્ય 9. ખુદ સ્વામિનારાયણ ભગવાન બોલે છે અને આપણા માટે બોલે છે. કેવી મીઠી વાત બોલે છે એ જોજો. આ સમયમાં એટલે વર્તમાન સમય અત્યારે સત્સંગમાં વાર્તા થાય છે. આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ, સનકાદિક અને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે, ઓહો હો હો હો, આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને હવે ફરી સાંભળશું પણ નહીં હો. કોણ કહે છે? નારદજી. સંતોમાં નારદજીનું નામ આગ્રહ છે. નારદ સંકાદિક એમ આવે ઘણી જગ્યાએ. અત્યારે ખાલી નારદજીનું નામ છે. હા, નારદ સંકાદિક એટલે નારદ અને સંકાદિક ભેગા છે અને બ્રહ્માદિક. એ સાંભળે તો સાંભળીને એમ કહે, આવી વાર્તા તો કોઈ કાળે સાંભળી પણ નથી અને ભવિષ્યમાં હવે સાંભળશું પણ નહીં. પાકું. કેમ સાંભળશું નહીં? આ વાત પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના મુખ કમળથી નીકળેલી વાત છે. આ આખું વચનામૃત સ્વરૂપ નિષ્ઠાનું છે. ભગવાનના સ્વરૂપની જે નિષ્ઠા એનું આ વચનામૃત છે. 100 સાધન સારા કરે પણ જો એક નિષ્ઠા ન હોય તો એ સાધન કલ્યાણ ન કરે. 100 સાધન સારા કરે પણ જો એક નિષ્ઠા ન હોય તો એ સાધન કલ્યાણ ન કરે. ફળ આપે, કદાચ સુખી પણ કરે. મહા મોટું, કેટલું મોટું કહેવું આપણે? માપ તો કંઈક હોય ને. ના, માપ નથી. તો કેવડું મોટું કહેવું? હવે આપણી પાસે કોઈ વસ્તુ બતાવવા જેવી છે નહીં કે આવડું મોટું, એટલે આપણે એમ કહી દઈએ કે દરિયાથી મોટું ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિનું સુખ છે. કોને કીધું આ? તમે જોઈ આવ્યા છો? અમે જોઈએ એવા નથી, પણ જેને જોયું છે એ બોલ્યા છે અને અમે સાંભળ્યું છે. જેને જોયું છે, જેને અનુભવ્યું છે, એને લખ્યું છે, અમે વાંચ્યું છે. એટલે હવે એમ કહી દઈએ આપણે ચોખ્ખી ગુજરાતીમાં અને ચોખ્ખી ભાષામાં, આ સુખ દરિયાથી મોટું છે એ અમારી 17 પેઢીને કબૂલ, એમ કહી દઈએ. તો 17 પેઢી પછી બાકીની પછી 18મી પેઢી એ કબૂલ નહીં કરે. અરે 17 દુને 34 પેઢી કબૂલ, તો 35 પેઢી એ કબૂલ નહીં કરે. હવે ક્યાં જવું કહેવાય? 35 દુને 70 ને એક લટકાની 71 પેઢીને કબૂલ છે કે ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિનું જે સુખ છે ને એ દરિયાના પાણી કરતાં મોટું છે, દરિયાથી મોટું છે. જો 71 પેઢી, હવે 72મી પેઢી. તમે તો ભાઈ મોટું બહુ લાંબુ કર્યું. જો હજી તમને કહું, અનંત કોટી અનાદિ મુક્તો મૂર્તિમાં રસબસ રહ્યા છે અને એ સુખને લીધા કરે છે. હજી સુધી એ સુખનો કોઈ મુક્ત અંત પામ્યા નથી. બોલો, કેને કીધું? કેને કીધું? શું ધામમાં જોઈ હશે ને એને કીધું. હા, એટલું મોટું સુખ છે. બીજી વાત કરું, તમે આ નહીં સાંભળી હોય ને એવી વાત છે.
છતાંય મારે કરવી છે એટલે કરી દઉં. આપણું ધામ મોટું કે સ્વામિનારાયણ ભગવાનનું ધામ મોટું? આ નવો પ્રશ્ન ક્યાંથી તેમ લેવા? આપણું ધામ મોટું, હરિભક્તો તમને કહું છું, કે ભગવાનનું ધામ મોટું? કે આપણું ધામ ને ભગવાન તમે જુદા જુદા છે? તો આ તમે કંઈક માથું દુખી જાય એવી વાત લેવા? ના ના, માથું ઉતરી જાય એવી વાત છે. દુખાઈ જાય એવું નહીં, માથું ઉતરી જાય એવી વાત છે. જો સ્વામિનારાયણ ભગવાને કેવળ 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 કૃપા કરી અને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. કેવળ કૃપા કરીને. હા, ચોક્કસ વાત છે. બીજી વાત, સંતના વચનમાં જેને વિશ્વાસ છે, સંતના વચનમાં જેને વિશ્વાસ છે, સંતની વાત જેને માન્ય છે, સ્વીકાર્ય છે, અને સ્વામિનારાયણ ભગવાનની જે સર્વોપરી પાવરફુલ જે નિષ્ઠા, એની ઉપર ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે છે. કૃપા કરી એને ચૈતન્યને, જીવને સાકાર કરે છે. કેવો કરે છે? સાકાર કરે છે. મુક્ત કરી, સાકાર કરી, મુક્ત કરી અને પોતાની મૂર્તિમાં રોમ રોમ રસ બસ રાખે છે. રોમ રોમ રસ બસ રાખે છે. આ છે આપણું ધામ. આ છે આપણું ધામ. કયું? ભગવાનની મૂર્તિ. લ્યો, ધામના સેન સદા નિરતકુકમ સત્યમ પરમ ધીમહિ. આપણું ધામ, ભગવાનની મૂર્તિ આપણું ધામ. તો પછી ભગવાનનું ધામ? ભગવાનનું ધામ અક્ષરધામ. અક્ષરધામ શું છે? ચીજ શું છે? ભગવાન સ્વામિનારાયણ અખંડ અક્ષરધામમાં બિરાજમાન છે. અખંડ. બીજા બ્રહ્માંડમાં દર્શન દેવા પદાર્થો પ્રગટ થતા હોય તે જાય ને આવે પાછા આવતા રહ્યા. 49 વર્ષથી અહીં રહી ગયા ને બાપા વહી ગયા. એવી રીતે સમજો. ચશ્મા ઉતારો એક મિનિટ. હા, સાંભળો હવે. ભગવાન સ્વામિનારાયણ એની મૂર્તિમાંથી તેજ છૂટે છે. અધો ઉર્ધ્વ પ્રમાણ રહિત દિવ્ય તેજ છૂટે છે. એ તેજનું નામ છે અક્ષરધામ. એ તેજનું નામ શું છે? અક્ષરધામ. અને તેજને મધ્યે ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. હા, તેજને મધ્ય. આ વચનામૃત વાત કરે છે, એ તમને કીધી. ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. અને પછી સન્મુખ રહેલા મુક્તો મૂર્તિનું સુખ લે છે. સન્મુખ રહેલા મુક્તો પરમ એકાંતિ અને અનાદિ મુક્તો છે. અનાદિ મુક્તો છે. એ સળંગ મૂર્તિમાં રોમ રોમ, આંખમાં આંખ, કાનમાં કાન, મુખમાં મુખ, નાકમાં નાસિકા, ભાલમાં ભાલ, હાથમાં હાથ, છાતીમાં છાતી, હૃદયમાં હૃદય, નાભીમાં નાભી, ઉદરે ઉદર, ચરણે ચરણ, સળંગ મૂર્તિમાં રોમ રોમ રસ બસ રહ્યા છે. અનાદિ મુક્તો સળંગ મૂર્તિમાં. કેવી રીતે? જેમ દૂધનું પાત્ર ભર્યું હોય અને એમાં તમે દળેલી સાકર એક મુઠ્ઠી નાખી દો, જેટલું દૂધ એ પ્રમાણે સાકર, અને સહેજ આમ તાવીથી હલાવી નાખો. 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ પછી તમે જુઓ તો સાકરની એક કણી પણ જોવા મળે નહીં. સાકર ક્યાં ગઈ? દૂધમાં ભળી ગઈ. ક્યાં ભળી? ક્યાં ખૂણે? આ ખૂણે, આ ખૂણે, આ ખૂણે, ક્યાં ખૂણે ભળી? બસ. દૂધમાં જેમ સાકર ભળી જાય છે એવી રીતે અનાદિ મુક્તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રોમ 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 રસ બસ રહેશે. 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 કૃપા કરીને આપણા ચૈતન્યને સ્વામિનારાયણ ભગવાને સાકાર કરી, મુક્ત કરી, મૂર્તિમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો છે. આ વાત છે અનાદિ મુક્તની સ્થિતિની. બોલો. એટલે આપણે રહેવાનું ધામ ભગવાનની મૂર્તિ છે બાપા.
અને ભગવાન રહેશે અક્ષરધામમાં. એટલે આપણે અક્ષરધામ જ આવી જ ગયા ઇનડાયરેક્ટ રીતે. બરાબર, આવી વાત એટલે કઈ છે કે આજ મીઠી ને મધુરી રે વાલા તારી વાતળી રે લોલ. એ મીઠી ને મધુરી રે વાલા તારી વાતળી રે લોલ. એ તો સાંભળીને એને સાંભળીને ઠરે છે મારી છાતળી રે લોલ. એ ઠરે છે મારી છાતળી રે લોલ. આવી મીઠી મધુરી વાત ભગવાને આપણી પર અનહદ કૃપા કરી આપણા ચૈતન્યને સાકાર કરી મુક્ત કરી અને પોતાની મૂર્તિમાં રાખ્યો છે. જય સ્વામિનારાયણ. હજી આપણે આ મીઠી મધુરી વાત આગળ લઈ જશું નેક્સ્ટ ટાઈમમાં. અહીંયા આપણે આ વાર્તાને પૂરી કરીશું. જય સ્વામિનારાયણ.